તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। ખેલ મહાકુંભ 2.0 રાજ્યકક્ષાની સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ કરવામાં આવ્યો। આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ કરાયો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું। અંડર 14 વય જૂથના ખેલાડીઓ માટે ત્રિદિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેલાડીઓ દ્વારા ભાગ લેવાયો અને રાજ્યભરના 248 જેટલા સ્પર્ધકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો। ખેલ મહાકુંભ 2.0 ની રાજ્ય કક્ષા આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 31 જિલ્લામાંથી 194 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। આ ખેલાડીઓ આમાં વિજેતા થશે। મહત્વની જે ટુર્નામેન્ટ છે એની અંદર આ ખેલાડીઓ ભાગ લેશે અને ગુજરાત સરકાર દ્વારા જે એકેડમી ચાલે એના અંદર પણ આ ઉંમર ગ્રુપમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે। આ ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા તમામ સુવિધા, નિવાસ, ભોજન, કીટની પણ અહીંયા અલગ અલગ જિલ્લામાંથી પૂરા પાડવામાં આવ્યા છે અને આ ખેલાડીઓ વિજેતા થશે તેઓને ગુજરાત સરકાર દ્વારા મેડલ આપવામાં આવશે, સર્ટિફિકેટ આપવામાં આવશે। હું અહીંયા ગોધરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રાજ્ય કક્ષાના આર્ચરી સ્પર્ધામાં રમવા આવી છું। મારા કોચ સાથે જુનાગઢથી આવી છું। મને અહીંયા રમીને ખૂબ આનંદ થાય છે। હું અહીંયા સારું રમીશ અને રાજ્ય કક્ષાએ ઓલિમ્પિકમાં અને નેશનલમાં ખૂબ સારું રમીશ અને ગોલ્ડ મેડલની આશા રાખીશ અને મારા દેશનું અને મારા જિલ્લાનું અને મારા દેશનું નામ રોશન કરીશ। હું ગોધરાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા રાજ્ય કક્ષા આર્ચરી સ્પર્ધામાં ભાગ લઈ 30 મીટરમાં સેકન્ડ નંબર મેળવીને સારું અનુભવું છું અને મારી એવી ઈચ્છા છે કે હું આગળ સુધી આર્ચરી કરીશ ને ઇન્ટરનેશનલ પ્લેયર બનીશ ને દેશનું નામ રોશન કરીશ।